અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હજુ પોલીસના હવાત્યા, હજુ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર. ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોડિયા હજુ નથી પકડાયા. 6 દિવસ બાદ પણ આરોપીઓને પકડવા પોલીસ મારે છે ફાંફા. પોલીસની કાર્યવાહીની ડંફાસ અને આરોપીઓ થઈ ગયા ફરાર. ડંફાસ મારનાર ચિરાગ રાજપૂત ક્યાં થઈ ગયો છુમંતર? શું આરોપીઓને ફરાર થવાનો મોકો અપાયો? કોણ છાવરે છે ખ્યાતિ હોસ્પિટલ માફિયાઓને? કોના આશીર્વાદ છે ખ્યાતિ હોસ્પિટલના મની માફિયાઓ પર? આટલા દિવસ થયા બાદ પણ કેમ નથી પકડાયા આરોપીઓ? શું આરોપીઓ પાતાળમાં સંતાઈ ગયા છે તો પોલીસ શોધી નથી શકતી? શું તપાસના નામે પોલીસ માત્ર વાર્તાઓ જ કરશે કે પછી કોઈ કામગીરી પણ કરશે ખરા? કેમ આરોપીઓ પોલીસના હાથમાં નથી આવતા એ સૌથી મોટો સવાલ. પોલીસની કામગીરી છે આરોપીઓને પકડવા, આટલા દિવસ થયા છતાંય આ બધા એ ચહેરાઓ છે કે જેના સુધી હજુ પોલીસ પહોંચી નથી શકી. ત્યાં સુધી કે મીડિયાની સામે પણ હી કરીને જે વ્યક્તિ બધાને ચકમો આપી રહ્યો છે, પોલીસની પણ ઠેકડી ઉડાવે છે, મીડિયાની સામે ગમે તેમ બોલે છે, છતાંય આ માણસ હજુ સુધી પોલીસના હાથે પકડાયો નથી. કામગીરી શું થઈ રહી છે એ જ સૌથી મોટો સવાલ છે. ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોડિયા આ શખ્સો એ છે કે જેમણે અનેકની જિંદગી લઈ લીધી, યમરાજ બની બેઠા હતા અને આ યમરાજને હજુ પોલીસ પકડી નથી શકી. શું ખરેખર પોલીસને પણ આ યમરાજોનો ડર લાગે છે, અથવા તો મેન પાવર કામ કર્યું કે મની પાવર કામ કર્યું એ પણ એક સવાલ છે. શું આ એવા શખ્સો છે કે જેના ક્યાંય છેડા અડે છે એટલા માટે નથી પકડાયા, અથવા તો રૂપિયા ખવડાવવામાં આવ્યા છે? આખરે કારણ શું છે? કેમ આ શખ્સો પકડાયા નથી? તો સમગ્ર મામલાને લઈને पुलिस कमिश्नर નું શું કહેવું છે એ પણ સાંભળીએ. एफआईआर करने के बाद पुलिस ने तुरंत उसमें एक्शन में आई है. डॉक्टर भी शायद वो भागने के उसमें था, तो तुरंत पुलिस ने डॉक्टर को अरेस्ट किया और बाकी को अरेस्ट करने के लिए भी पुलिस एफर्ट्स कर रही है और अभी क्राइम ब्रांच में ट्रांसफ़र कर दिया है. तो पुलिस डेफिनेटली इसमें और भी ज़्यादा एफर्ट्स करेंगे. नहीं, इसमें क्राइम ब्रांच है कॉम्पिटेंट, मतलब डीसीपी का सुपरविजन रहेगा. इंटेरोगेशन जो भी उसमें क्वेश्चनिंग होगा उसके लिए अगर टाइम जैसे अगर वो नहीं आता है जो एक्यूज्ड है, तो उसमें डेफिनेटली रेड कॉर्नर नोटिस वगैरह की कार्रवाई पुलिस करेगी.